શો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બપોરના ભોજનની અંદર સ્વાગત છે. આજે બપોરનું ભોજન છે કારણ કે આજે આખા દિવસના આપણી પાસે દાતા અવેલેબલ છે. સો આજનું સરસ મજાનું ભોજન છે અને ભોજનના દાતાની સૌપ્રથમ વાત કરીએ તો યુવરાજસિંહ ગોવિંદસિંહ રાહુલ, જેઓ નાના ચિલોડા છે, મૂળ માળસાના છે પણ રહે છે નાના ચિલોડા. સો આજે એમનો જન્મદિવસ છે, તો યુવરાજસિંહ ગોવિંદસિંહ રાહુલજીના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને આજે સરસ મજાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સો તમને પણ ખૂબ મજા આવવાની છે, તો બન્યા રહેજો વિડીયોની અંદર. સો મેનુ બતાવી દઈએ તમને પહેલાં. સૌપ્રથમ મેનુની અંદર વાત કરવામાં આવે તો આ મેનુ નથી, આ મેનુ આ છે. મેનુ છે આ ગરમ ગરમ શીરો, સાથે છે પૂરી, સાથે સરસ મજાનું બટાકાનું શાક છે, સાથે છે રાઈસ, સાથે છે દાળ. દાળ ભાત શાક બટાકાનું. સો તમને હોપફુલી બધા મજામાં છો. તમારે નીલમ શું કહેવું નીલમ? કશો નહીં એવું? હું કહું તો કશું કહું એમ? બરાબર. સો બધા જ લાઈનની અંદર આવી ચૂક્યા છે. જેટલા પણ છોકરાઓ અત્યારે હાજર છે, ઘણા હજી સ્કૂલમાં છે, પ્રાઇમરી હજી સ્કૂલમાં હશે. સો 1 થી 5 વાળા સ્કૂલમાં છે, પીડીસી વાળા કોલેજની અંદર છે. બોલો અલ્પા દીદી, ભૂખ લાગી છે? બહુ લાગી છે. ભૂખા બોલાવે એવું જમવાનું છે ને? ના 12મા કે 13મા? 12મા. તમારા ઘરમાં 13મા 14મા કોઈ ખરું? 11મા કોણ છે? કોઈ નહીં, ડાયરેક્ટ 12મા જેવું છે. બોલો. આ મારું બચુડિયું છે, અમારા કોમલની બેન છે. કોમલ હવે સારી છોકરી નહીં, એવા છોકરી સારી છોકરી આ છે. ત્યાં પહેલા કોમલ હતી, બહુ સારી હતી, હવે સારી નહીં, સારી એની નાની બેન છે. હવે તું પછી હવે આવતા વર્ષે બીજી એક નાની બેન તારી આવવાની ને, પછી એના પછી એક નાની બેન આવવાની છે, ચોથી બેન આવવાની છે ને તારી. એટલે પછી આનો નંબર અત્યારે પહેલો નંબર તારો હતો, હવે બીજો આ, પછી આ 2 વર્ષ પછી આને કહીશ કે આ હારી નહીં, બીજી આવશે એને કહીશ. એવું જોઈએ તો કિરણ દીદી આવી ગયા છે. નહીં બચોડ્યો? સો બધા જ ભોજનમાં બેસી ચૂક્યા છે અને સરસ મજાનું મેનુ એન્જોય કરી રહ્યા છે. અને આજનું જે ભોજન છે એ રાઈસ, દાળ છે, પૂરી છે, બટાકાનું શાક છે અને ગરમા ગરમ સરસ મજાનો શીરો છે. સો બેસ્ટ ભોજન છે. બોલાય મહેમાનો બોલાય. સો બધા જ બાળકો સરસ મજાના ભોજનની અંદર જોડાઈ ચૂક્યા છે અને તમે પણ આ કામની અંદર સહભાગી થઈ શકો છો. તમને પણ જો લાગતું હોય કે આ કામની અંદર સહભાગી થવું છે, ભોજનના દાતા બનવું છે, તો અમારો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું હોય છે, તો ચોક્કસથી તમે અમારા દાતા બની શકો છો. ખાસ આપણા માણસાથી બાપુ આવ્યા છે, આપણા યુવરાજસિંહના ફાધર. શું બાપુ, ગોવિંદસિંહ બાપુ બોલો, શું કહે છો? બહુ સરસ તમે જે કામ કરી રહ્યા છો એ કામ બહુ ઉત્કૃષ્ટ અને ઉમદા છે. આવું ગુજરાતની અંદર દરેક જગ્યાએ થાય તો બહુ સરસ કહેવાય. આ બાળકોને સાચવવા, વિકલાંગને સાચવવા, વૃદ્ધોને સાચવવા એ બહુ અગત્યનું કામ છે અને બહુ મહેનત માંગી લે એવું કામ છે. એમાં વધારે વધારે દાતા મળે ગુજરાતમાંથી તો આ સગવડ બહુ સારી રીતે વ્યવસ્થા સંભાળી શકાય. થેન્ક યુ બાપુ, ખૂબ ખૂબ આભાર તમારો. આજે તમારા દીકરાનો બર્થડે છે, સો એ દીકરાના બર્થડેની ઉજવણી કોઈ મોટી પાર્ટી નહીં, કોઈ હોટલમાં નહીં, પણ સૌથી જરૂરિયાતમંદ લોકો વચ્ચે ઉજવી રહ્યા છો, તો એ બાબતમાં શું કહેશો? અમે છે ને જ્યારે મારા મોટા દીકરાનો બર્થડે આવે ત્યારે અમે ઘરે કે કોઈ જગ્યાએ ઉજવતા નથી. આશ્રમ શાળા હોય, પછી અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, એ જગ્યાએ અમે આખા દિવસનું ભોજન આપી ત્યાં ઉજવીએ છીએ. અને એક અગત્યની વસ્તુ એવી છે કે મારા યુવરાજસિંહનો દીકરો દિશમાય પૌત્ર, એની જન્મ તારીખ 21/9/2017 છે. બરાબર. મારી જન્મ તારીખ 21/9/1956 છે. બરાબર. બંનેના જન્મદિવસ એક જ દિવસે આવે છે. વાહ. એટલે અમે આશ્રમ શાળા, વૃદ્ધાશ્રમ એ જગ્યાએ ઉજવીએ છીએ, બીજી કોઈ જગ્યાએ અમે ઉજવતા નથી. વાહ. હા, થેન્ક યુ બાપુ. સેવાના કાર્યમાં જ કરીએ છીએ અમારું ગુજરાતી બધા. ખૂબ આભાર બાપુ, ખૂબ આભાર. થેન્ક યુ. શું કહેશો તમે, કેવું લાગ્યું? મજા આવી? વાહ. શું બોલો બા, તમારા દીકરાનો બર્થડે આજે કેવો રહ્યો?
તમે દાતા બન્યા આજે આખા દિવસનું સંકુલમાં અને વૃદ્ધાશ્રમમાં દિવ્યાંગ આશ્રમમાં બધી જગ્યાએ તમારા દીકરા તરફથી ભોજન છે. થેન્ક યુ બા, થેન્ક યુ. કઈ વાત મજા આવી ને? વાહ, બધા જ અમારા માણસોથી બા આવ્યા છે. થેન્ક યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો તમે બધા જોડે રહેજો ને આવતા રહેજો. હો ને? ના થેન્ક યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સો બધા જ મહેમાન માણસાથી આવ્યા છે અને બધા જ આજે અહીંયા ભોજન લીધું છે અને આજે રોકાયા છે. બધી જગ્યાએ મુલાકાત પણ લીધી છે. સો ફરીવાર આપણે યુવરાજસિંહને જન્મદિવસની બહુ બધી શુભેચ્છા આપી. યુવરાજસિંહ રાવલ જેઓ મૂળ માણસાના છે પણ હાલ નાના ચિલોડા રહે છે. સો આજે એમના જન્મદિવસે સંકુલના બાળકો, વૃદ્ધો, દિવ્યાંગ આશ્રમ આ તમામ જગ્યાએ ભોજન એમના તરફથી છે. સો થેન્ક યુ સો મચ યુવરાજસિંહ. હેપી બર્થડે ભાઈ, મારા ભાઈ. જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. અને બધા જ તમારા જન્મદિવસ નિમિત્તે સરસ મજાનું ભોજન એન્જોય કરી રહ્યા છે. અને બાળકો જેમ જેમ આવશે એમનું ભોજન લેતા રહેવાનું, કે બપોર બધાનો સ્કૂલનો ટાઈમ હોય છે, અલગ અલગ હોય છે. એટલે અત્યારે કદાચ પ્રાઇમરી 1 થી 5 એ સ્કૂલમાં છે, પીટીસી વાળા પણ સ્કૂલમાં છે. સો બન્યા રહો વિડીયોની અંદર અને શેર કરતા રહો. સો આપણે હેતવીને આપીએ. હેતવી તમારી સાથે થોડી વાતચીત કરશે. કેમ છો બધા? આજે એકવાર ફરીથી બપોરના ભોજનના લાઈવમાં તમને મળું છું. કારણ કે આજે અમારા જે બપોરના માણસા તેમના બાપુએ કીધું તેમ જે દાતા અહીંયા ઉપસ્થિત છે તેમના તરફથી ભોજન છે. તો તમે ભોજન તો જોઈ જ ચૂક્યા હશો, તો બી કહી દઉં કે સરસ મજાનું શાક છે બટાકાનું, સાથે જ છે પૂરી, શીરો અને દાળ ભાત છે. તો આ છે અમારા પીનલ દીદી. કેમ છો? અત્યારે પ્રી બોર્ડની એક્ઝામ ચાલે છે, કેવી ચાલે તૈયારી? સારી ચાલે? તો મતલબ કેવી જાય છે એક્ઝામો? બધી સારી જાય? જાગૃતિ જોડે વાત કરો. તો તમે જોઈ જ શકો છો, આ દીકરીઓ જે અમારી છે બધી જ અહીંયા શું કહેવાય સ્કૂલમાંથી જઈને આવી જ ગયા છે બધા. ને અમારા કોલેજવાળા દીદી છે જાગૃતિ દીદી. કેમ છો? બસ મજામાં. મજામાં? કોલેજે જઈને આવી ગયા? તો મતલબ કેટલા કોલેજનો ટાઈમ શું હોય છે? સવારે 8 વાગ્યાથી લઈને 10:30. 10:30. તો મતલબ અત્યારે શાંતિ જમો છો, પછી આખા દિવસનું રૂટીન શું હોય તમારું? હવે જમીશું, પછી આપણે થોડું ઘણું કામ પોતાનું કરીશું, પછી આપણે અસાઇનમેન્ટ એવું લખીશું. તો તમે કેટલા વર્ષથી રહો છો? અહીંયા 2 વર્ષથી. 2 વર્ષથી. તો મારા કરતાં તો તમને વધારે જ એક્સપિરિયન્સ હશે અહીંનો. તો કેવું લાગે છે બાપુનો સ્વભાવ, બાપુનો બિહેવિયર, સાથે જ આપણા જે સંકુલના બાળકો છે તમે જેમની જોડે રહે છે એ બધાનો સ્વભાવ? બધાનો સ્વભાવ મસ્ત છે, બધા હળી મળીને રહે છે અહીંયા. તમને ફાવે છે અહીંયા? તમારું કોલેજનું કયું યર છે? મતલબ સેકન્ડ યર? હા, સેકન્ડ. તો હજી તો રહેવાના છો તો મતલબ હે ને અહીંયા? તો કંઈ નહીં, જમી લો. તો આજે જે અમારા યુવરાજસિંહની બર્થડે છે, તો તેમને એકવાર ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એમના જે મમ્મી પપ્પાને સાથે જ જે બીજા બા દાદાઓ છે અહીંયા આવ્યા છે, તો તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે તે અહીંયા અમારા સંકુલના બાળકોને સાથે જ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના જે વૃદ્ધો છે અને ટેકો દિવ્યાંગ આશ્રમના જે દિવ્યાંગો છે એ બધાને ભોજન આપવા માટે તમને સહકાર આપ્યો. એકવાર ફરીથી તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે બી જો આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હો તો તેના માટેનો નંબર છે 7096486680. મારા બાપુનો નંબરની જો વાત કરું તો તે છે 8768880088. અને મારા સંકુલના ખર્ચની વાત કરું આખા દિવસના તો 51,000 રૂપિયા છે. અને સાદા ભોજનની વાત કરું તો 15,000 અને મિષ્ટાન ભોજનના 25,000. અને વૃદ્ધાશ્રમ બી હવે તો ચાલુ થઈ ગયું છે અને દિવ્યાંગ આશ્રમ તો શું કહેવાય સંખ્યા બી ઘણી વધતી જાય છે. અને તો બી અહીંયા કંઈ હવે તો તમારો બધાનો એટલો સપોર્ટ છે ને કે કંઈ બી ક્યારેય ખૂટતું નથી. એ બદલ તમે અમને આટલો સહકાર આપો છો તેના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. કે જે લોકો અત્યારે લાઈવમાં જોડાયેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને અમારા જે બાપુ છે તેમને આટલો બધો સહકાર આપે છે. તમારા થકી જ અમારું જે સંકુલ છે, વૃદ્ધાશ્રમ છે અને જેટલી બી સંસ્થા અહીં ચાલે છે એ બધું ચાલતું છે. તેના માટે એકવાર ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. ને હવે હું થોડી વાર આયુષીને કહીશ કે આયુષ કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી, વંદે માતરમ જાણતા જ હશો. અને આજે તમે જાણી નહીં થયું હશે કે આજે બપોરે કેમ લાઈવ
પણ આજે યુવરાજસિંહની બર્થડે છે તો તમને જન્મદિવસની શુભેચ્છાઓ અને તમારા પર જન્મદિવસ હોય કે કોઈ પણ સારો દિવસ હોય કે કોઈની પુણ્યતિથિ હોય તો તમે એ બધુંમાં એ કરવા કરતાં આવી સંસ્થાઓ પર દાન આપો જેથી આવા બાળકો જમી શકે છે અને ખૂબ સારી રીતે રહી શકે. અને આજે બપોરનો દિવસ એટલે આજે છે કંઈ નથી પણ અમે બધા સ્કૂલેથી આવી ગયા અને ઘણી બધી વાત કરવામાં આવે તો આપણે લોકો બધી બાળકીઓ જોડે અને છોકરાઓ જોડે પણ વાતો કરીશું. પણ 150થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો થેન્ક યુ સો મચ. કારણ કે તમે બધાના હું રોજે કહેતી રહું છું કે તમારા બધાના સહયોગથી જ આ સંસ્થાઓ ચાલે છે અને સંસ્થાઓના નામ તો તમને અચૂકથી ખબર જ હશે. કારણ કે આ સંસ્થાઓ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાથી ચાલે છે અને ગુજરાતનું આ સંસ્થાઓ માત્ર ગુજરાતમાં ચાલે છે. તે સિવાય હવે ઇન્ડિયાનું સૌથી મોટું સંકુલ બનવા જઈ રહ્યું છે અને તેનું કામ પણ પ્રગતિ પર છે. તો આપણે ઘણી છોકરીઓ જોડે પણ વાતો કરીએ કારણ કે અહીંના બાળકો એક આપણું ઉજ્જવળ ભવિષ્ય છે. કારણ કે આમાંના કેટલા બાળકો જે એમનું ગોલ છે તે નક્કી કરે છે અને સારી રીતે ભણે છે. તો આપણે એમની જોડે પણ વાતો કરશું અને એમના પણ અનુભવો અને અનુપ્રાયો આપણે લઈશું. અને બધી છોકરીઓ ખૂબ સારી રીતે જમી રહી છે અને બધા છોકરાઓ પણ ખૂબ સારી રીતે એમને લોકોને દ્રશ્યો બતાવી દેવામાં આવે. તો આ છે અમારા શિક્ષણ હિત કલ્યાણ સંકુલના દ્રશ્યો. તમે આ જોયું જ હશે કારણ કે જે રૂબરૂ આવેલા હોય તેને તો જોયું જ હશે. આપણે નાની છોકરી જોડે પણ આપણે આમની જોડે વાત કરીએ. શું નામ છે તમારું? જોરમાં બોલો. અને ક્યાંના છો તમે? તમને આજનું જમવાનું કેવું લાગ્યું? સારું લાગ્યું? આવી જ રીતે અમે લાઈવ કરતા જ રહીએ છીએ અને તમે લોકો સારો રિસ્પોન્ડ આપતા જ રહ્યો છો. થેન્ક યુ સો મચ. અને ઘણી બધી વાતો કરવામાં આવે તો ટાઈમ ખૂટી જાય અને હવે બધા બાળકો સ્કૂલેથી આવ્યા છે. એમને પણ મને પણ ભૂખ લાગી છે. તમે લોકો પણ જમી રહ્યા હશો કે જમતા ભોજન લેતાની જોડે લાઈવ જોતા હશો. અમારા વિડીયોને તરત રિસ્પોન્ડ આપવા માટે થેન્ક યુ સો મચ. અને જો તમે યોગદાન આપવા માંગતા હોય તો તેનો નંબર છે 7096486680. એના પર તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમના માધ્યમ દ્વારા અમને યોગદાન આપી શકો છો. અને જો તમે રૂબરૂ આવવા માંગતા હોય તો વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે અમારું આ શિક્ષણ હિત કલ્યાણ સંકુલ. જતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગાશ્રમ. યોગદાન કરતા રહો અને મળશું આપણે રાત્રિના ભોજનમાં અને આપણે વૃદ્ધાશ્રમે પણ લાઈવ કરશું અને શિક્ષણ હિત કલ્યાણ સંકુલમાં પણ લાઈવ કરશું. ત્યાં સુધી મારી વાતને વિરામ આપું કારણ કે હું બોલવાનું બંધ નથી કરતી. થેન્ક યુ સો મચ.